હેલો નમસ્તે, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજનો છે ન્યૂ વિડીયો એ સ્ટાર્ટ કરીએ મહાબળેશ્વરમાં. આજનો અમારો ડે 2 છે. રેડી થઈને અમે લોકો જો આ નીકળી ગયા છીએ ફરવા માટે. તો પહેલાં છે ને બધું હિલ જોવા માટે જવાના હતા, પછી ડિસાઈડ કર્યું કે અહીંયા મંદિર સરસ સરસ છે તો દર્શન પહેલાં કરી લે. તો મહાદેવનું મંદિર છે ને તો ત્યાં આવ્યા છે ને. આ છે ને જૂનું મહાબળેશ્વર છે ને, ત્યાં છે આ મંદિર. તો આજથી 18-19 વર્ષ પહેલાં હું આવી હતી અને પાછી બીજી વખત અહીંયા આવી છું. એટલું સરસ મંદિર છે મહાદેવનું. થોડી ઘણી અહીંયા પણ છે ને લાઈનો હતી, જેમ કે વેકેશનનો ટાઈમ છે ને એટલે બધી જ જગ્યાએ એટલો જ રસ હતો, બહુ બધી ભીડ હતી. એટલે જો અહીંયા આટલી બધી લાઈનો છે, અહીંયા પણ અમને પોણી કલાક જેવું થઈ ગયું હતું. તો આ બાજુ સાઈડ છે ને પહેલાંના વખતનો જો કૂવો છે, જેમને કે ઢાંકી દીધો છે, એટલે કાંઈ પણ એવું અનહોની બને નહીં. અમે મંદિરમાં દર્શન પણ કરી લીધા છે. ત્યાં અલાઉડ નહોતું ફોટોગ્રાફી, એટલે મેં કાંઈ શૂટ નહોતું કર્યું. બહાર નીકળતા છે ને બહુ બધી લાકડાની જે વસ્તુ હતી ને એટલી સારી સારી હતી, પણ બહુ જ કોસ્ટલી હતી. ભાવ બહુ બધા હતા, એટલે આ બાસ્કેટ ને બહુ જ સારી સારી હતી. પણ મહાબળેશ્વરમાં છે ને વસ્તુના બધા જે ભાવ હતા ને બધા જ બહુ જ મોંઘા હતા. અને એ હોય જ, કેમ કે હિલ સ્ટેશન હોય ને એટલે ત્યાં પછી ભાવ થોડા વધારે જ હોય. પણ વસ્તુઓ છે ને બહુ જ સારી સારી હતી, એટલી સરસ સરસ હતી કે આપણનું મન હટે જ નહીં. મને તો આવી વસ્તુનો બહુ શોખ અને શોપિંગનો અમે બહુ જ શોખ છે. જોકે અમારી પાસે ગાડીમાં જગ્યા પણ નહોતી અને ભાવ પણ વધારે હતા, એટલે મેં કાંઈ લીધું નહીં. હવે બાજુમાં છે ને બીજું મંદિર છે અહીંયા મહાદેવનું, તો ત્યાં આવ્યા છીએ દર્શન કરવા માટે. એટલે જો મહાદેવના અહીંયા મંદિરમાં પહેલાં તો દર્શન કરી લઈએ, પછી અહીંયા છે ને પંચગંગા છે તો ત્યાં જાશું આપણે દર્શન કરવા માટે. તો નાની એવી જો બધું બજાર છે ને એક્સપ્લોર કરતા જઈએ છીએ, બધી વસ્તુઓ શું છે. પણ અમે મહાબળેશ્વરમાંથી બહુ કાંઈ શોપિંગ કરી ન હતી. હા, એક વસ્તુ છે ને અહીંયા બહુ જ વધારે આમ જેને કહેવાય ને લેતા હતા, ચોકલેટ્સ ને પછી આપણે જે શરબત બનાવીએ બધા ફ્લેવર અલગ અલગ એ બધું. તો ચોકલેટ છે ને જેલીવાળી એ મેં લીધી હતી અહીંયાથી. બીજું કાંઈ ખાસ નહોતું શોપિંગ કર્યું અહીંયાથી, ખાલી ચોકલેટ ને મારા દીકરા એના માટે જે શોપીસ લીધા હતા એ જ લીધું હતું. ને આ જો પંચગંગા છે સામેની સાઈડ તમે જોઈ શકો છો. તો અહીંયા પણ થોડી ઘણી લાઈનો હતું, એટલે અમે દર્શન કરી. પછી અહીંયા એક બીજું જૂનું એવું મંદિર છે ને જે બહુ જ સરસ છે, તો ત્યાં જઈએ છીએ દર્શન કરવા માટે. અને આ છે મારો દીકરો. ઘણીવાર મને કોમેન્ટ આવતી હોય છે કે તમારા દીકરાને અને હસબન્ડને દેખાડો. તો જો મારા દીકરાને તો આવી રીતના મેં લીધો છે, એટલે મા દીકરો વાતો કરતાં કરતાં જો જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા માટે. અને અહીંયાનો વ્યૂ છે ને મન મોહી લે ને એવું વ્યૂ હતું. એટલે મંદિર જ એટલા સરસ હોય છે કે આપણની નજર જ ના હટે. તો જો કેટલું સરસ આ મંદિર છે, બધું જ હસ્તકલાથી કરેલું બધું જ મંદિર સરસ છે. પહેલાં તો અમે લોકો છે ને સરસ સરસ છે ને ફોટો છે એ ક્લિક કરાવ્યા, અને આવું કાંઈક વ્યૂ હતું. હજી તમને હું આગળ જઈને દેખાડું, એટલું સરસ વ્યૂ આવતું હતું. ડુંગરની ઉપર હરિયાળી ને એ ટાઈપનું એકદમ સરસ વ્યૂ હતું. એટલે જો અહીંયા ફોટો ક્લિક કરાવ્યા અને હવે અમે છે ને જઈએ છીએ નીચે. તો ત્યાં સામે એટલું સરસ વ્યૂ હતું, અને આ બાજુ છે મંદિર. તો તમે જોઈ શકો છો એકદમ જૂના આમ વખતનું હતું, હજારો વર્ષો પહેલાંનું છે. તો અંદર છે ને પહેલાં તો આપણે સરસ મજાના મહાદેવના છે ને દર્શન કરી લઈએ. એટલે જો આવી રીતનું મંદિરનું વ્યૂ હતું કંઈક આગળથી. તો અહીંયા પણ છે ને બધા ફોટો ક્લિક કરાવતા હતા, કેમ કે આજકાલ બધા ફરવા જાય ને એટલે ફોટોસ તો પહેલાં ક્લિક કરાવે, એક જાતની મેમોરીઝ રહી જાય એટલા માટે. તો હું પણ એટલા માટે જ બધા વિડીયોઝ ને બધું બનાવતી હતી, ક્યારે પણ આપણને યાદ આવે ને એમ મન થાય ને ત્યારે આપણે વિડીયોઝ જોઈ શકીએ. તો જો દર્શન કરી લીધા છે ને આવું કંઈક સામેનું છે ને વ્યૂ છે, તો આમ જેને કહેવાય ને આપણે વર્ણવી ન શકીએ એટલી આમ મજા આવતી હતી ને. આમ માહોલ હતો ને વેધર એટલું સારું હતું કે જરાય આમ ગરમી નથી થતી. ભલે આમ તડકો દેખાય છે, પણ જરાય આમ પરસેવાના રેલા અને કે ઉતરે ને આપણે એમ રીતના ગરમી જરાય નથી થતી, કેમ કે હિલ સ્ટેશન ઉપર છે, ચારે બાજુ ગ્રીનહરી જેટલી છે એટલે જરાય આમ ગરમી નથી થતી. અને આ છોકરો છે ને જો આવી રીતના અલગ અલગ મસ્ત મજાના આવી રીતના બોલ છે ને એવી રીતના કંઈક એને એવી આવડત હતી કે સરસ રીતે કરતો હતો. આ બાજુ છે ને સ્ટ્રોબેરીનું ગાર્ડન છે જે બંધ હતો, અમે જોવા માટે ગયા હતા. પછી પાછી ત્યાં રિટર્ન આવી ગયા છીએ. ના જો મેપ્રો ગાર્ડનના ઘણી જગ્યાએ બોર્ડ મારેલા છે, તો આપણે જાશું. પહેલાં તો છે ને અહીંયા બધા અલગ અલગ જે હિલ છે એ બધા ફરવાના છે, એટલે આપણે અહીંયા આવી ગયા છીએ. ને અહીંયાથી એટલું આમ વ્યૂ એટલું જે છે ને મહાબળેશ્વરમાં વધારે તો એ વ્યૂ જ જોવા જેવું છે. બપોરના 1 કે 1:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને ભૂખ પણ લાગી છે. તો પહેલાં છે ને થોડું અહીંયા ફરી લઈએ, ફોટોસ પડાવી લઈએ, વ્યૂ જોઈ લઈએ, પછી છે ને અહીંયા જ નાસ્તો કરી લેશું, કેમ કે અહીંયા જમવામાં તો બધું એવું જ છે, કાંઈ બીજું નથી, મેગી ને એવું. પણ હવે અત્યારે ક્યાંય અમે અંદર જ નથી જવાના સિટીમાં, એટલે આનું જ કંઈક હવે ખાઈ લેશું.
અને વ્યૂ તમે જુઓ કેટલું આમ મન મોહી લે ને એવું સરસ વ્યૂ છે. તો બસ થોડી વાર અહીંયા બેઠા, ફોટો ક્લિક કરાવ્યા અને વ્યૂ જોવાથી છે ને નજર નથી ભરાતી, એટલું સરસ આમ વ્યૂ છે. એટલે મહાબળેશ્વરમાં મેન ખાસ એ જ છે જોવા જેવું. અને એકદમ ઉપર અમે હિલ ઉપર હતા એટલે પવન પણ એટલો સરસ આવતો હતો, જરાય ગરમી નથી થતી. અને જો હવે અમને લાગી ગઈ છે ભૂખ. એટલે કેવી છે ચીઝ? વેજીટેબલ ચીઝ નહીં હોય તો એ જ કહી દે વેજીટેબલ વાળી છે ને, તો વેજીટેબલમાં ચીઝ ઈ જ કહી દે. તો બીજું કાંઈ અહીંયા ઓપ્શન હતું નહીં, એટલા માટે મેગી ને ચાટ ને ભેલ ને એવું બધું મંગાવ્યું છે. અને ભૂખ તો બહુ જ લાગી હતી. વાગી ગયા છે 1:45 કે 2 વાગ્યાનો ટાઈમ છે. એટલે અમે જો વેજીટેબલ્સવાળી ચીઝવાળી મેગી મગાવી છે. હસબન્ડને લોકોએ ચાટ મગાવી છે, કેમ કે હસબન્ડને મેગી ન ભાવે એટલે એને ચણાવાળી ચાટ હતી ને એ મંગાવી છે. કેરી હતી કાચી એ મંગાવી હતી. એટલે બધું થોડું થોડું ચૂટુર પુટુર ખાધું. બહુ જ મજા આવી ગઈ. જો મારા દીકરા સાથે વાતો કરતી હતી ને એ પણ બેઠા બેઠા મેગી ને ભેલ ને એવું બધું ખાધું. બસ હવે પેટ પૂજા થઈ ગઈ છે. ઠંડી ઠંડી છાશ પણ અમે કરાવડાવી હતી, કેમ કે આપણે ગુજરાતીઓને છાશ વગર ન ચાલે. જોજો ભાભી તો અહીંયા બહુ બધા વાંદરા હતા ને એને બિસ્કીટ ને એવું ખવડાવ્યું. પછી અમે છે ને સાવિત્રી પોઈન્ટ છે ને ત્યાં આવ્યા છીએ. તો બધી જગ્યાએ પોઈન્ટ ભલે અલગ અલગ નામ છે પણ વ્યૂ તો એવું ને એવું જ વધારે પડતું દેખાતું હતું. એટલે આપણે ગયા હોઈએ એટલે આપણને એમ થાય કે બધું જ કવર કરીએ. તો અમારાથી જેટલું કવર થયું ને એટલું અમે લોકો કર્યું છે. તો અહીંયા પણ જો આ માહી છે ને ફોટો પડાવે છે, મારો દીકરો એની મસ્તી કરતો હતો. તો આવું કંઈક છે ને અહીંયાથી વ્યૂ આવે છે. એટલે આગળ જશું ને તો ત્યાંથી એમ જ સેમ જે બધા જ ડુંગર ને એ જ છે ને વ્યૂ દેખાય છે. બટ જોવામાં એટલું સરસ લાગતું હતું કે આપણી નજર જ ન હટે. તમે જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે જોવામાં. અને હવા એટલી સરસ આવતી હતી, જરાય ગરમી નથી થતી. તમે જોઈ શકો છો અમે તડકામાં ફરીએ છીએ પણ ક્યાંય અમારા ફેસ ઉપર તમને પરસેવો નહીં દેખાતો, કેમ કે ગ્રીનહરી જ ત્યાં એટલી છે ને એટલે જરાય આમ પરસેવો નહોતો વળતો. કેમ કે અમે બપોરના 2, 2:30, 3 આમ કન્ટિન્યુ અમે સાંજના 5:30, 6 વાગ્યા સુધી ફર્યા પણ જરાય પરસેવો નહોતો વળતો. અને વ્યૂ તમે જોઈ શકો છો જો કેટલું સરસ આમ મન મોહી લે ને એવું વ્યૂ છે. બધા જ જેને જવો ને ફોટોસ ક્લિક કરાવતા હતા. અમે પણ બહુ બધા ફોટોસ ક્લિક કરાવ્યા છે, કેમ કે યાદગીરી એક આમ રહી જાય. પછી અમે લોકો છે ને મેપ્રો ગાર્ડન છે ને ત્યાં આવ્યા છીએ. તો મહાબળેશ્વરમાં છે ને સ્ટ્રોબેરીના બહુ બધી જગ્યાએ આખા બગીચા હોય છે. તો અહીંયા પણ છે ને સ્ટ્રોબેરી આમ ખેતી કરતા હોય છે સ્ટ્રોબેરીની. એટલે બહુ જ સરસ મજાની સ્ટ્રોબેરી મળે છે અહીંયા. હજી થોડીક સિઝનને વાર છે, નહીં તો એટલી સરસ સરસ આમ સ્ટ્રોબેરી મળે. અને અહીંયા જો સ્ટ્રોબેરી થઈ છે તમને લોકોને દેખાડું અહીંયા. તો અહીંયા છે ને સરસ ફ્રેશ એકદમ સ્ટ્રોબેરી મિલ્ક શેક ને ફ્રૂટવાળા અને બધા અલગ અલગ અહીંયા મળે છે. તો અમે લોકો જો અહીંયા આવ્યા છીએ એટલે બેસીને જેને જે પીવું હશે એ ઓર્ડર કરશે. આ બાજુ પણ જો આવી રીતના ગાર્ડનિંગ કરેલું છે. બહુ બધું સરસ અલગ અલગ બધું ઉગાડેલું હતું. અને અંદર બધું અલગ અલગ છે, શું શું છે મને નથી ખ્યાલ હવે, પણ સરસ એવું છે ને આમ જો ગાર્ડનિંગ કરેલું હતું. થોડુંક મેં શૂટ કર્યું. હવે બેસીને છે ને મસ્ત મજાનો સ્ટ્રોબેરીનો મિલ્ક શેક છે એ પીશું. જેને જે પીવું હશે. ક્રીમ અહીંયા કને સ્ટ્રોબેરી ક્રીમ છે ને બહુ બધા આમ પીતા હોય છે, પણ અમે સ્ટ્રોબેરી થીક શેક જે મિલ્ક શેક આવે છે ને એ જ મેં પીધો હતો. એટલે મેં ટેસ્ટ કર્યું હતું પણ મેં પછી કીધું ચાલો આ જ પીવું છે. એટલે આ જો સ્ટ્રોબેરી શેક છે ને એ આવી ગયો છે. પછી અમે સ્ટ્રોબેરી ચોકલેટવાળી છે ને એ મંગાવી હતી. હજી 2 ગ્લાસ છે ને ફ્રૂટવાળા મંગાવ્યા હતા. મેં શૂટ કર્યું હતું પણ ખબર નહીં આની અંદર આવ્યું જ નથી. પણ એ બહુ જ હતા ફ્રૂટવાળા જે હતા ને, આમ જોવાથી જેટલા સરસ લાગતા હતા પણ ખબર નહીં ક્લિપ અહીંયા મિસ થઈ ગઈ છે. એટલે આ અમે છે ને ચોકલેટ ફ્લેવરનું કાંઈક કીધું કેવું હશે એટલે અમે એક છે ને ઓર્ડર કર્યો હતો ટેસ્ટ કરવા માટે. તો જો બધાએ છે ને ઠંડુ ઠંડુ ચીલ છે ને સ્ટ્રોબેરીનું બધાએ થીક શેક ને એ બધાએ અલગ અલગ મંગાવ્યું હતું. બધાએ પી લીધું છે. પછી લોકો અમે છે ને આગળ આવ્યા છીએ ને
પોઈન્ટનું કંઈક નામ હતું પણ હવે મને ભૂલાઈ ગયું છે, કેમ કે કેટલા બધા પોઈન્ટ હતા એટલે કેટલા આપણે નામ યાદ રાખીએ. એટલે હવે આનું કંઈક નામ હતું, હું ભૂલી ગઈ છું. પણ અહીંયાથી પણ જો વ્યૂ એકદમ સરસ આવતું હતું. વચ્ચે આમ એકદમ પાણી ને ડુંગર ઉપર સરસ મજાની જાણે કે ગ્રીન ચાદર વિછાવી હોય ને એવું લાગતું હતું. ને જો સાંજનો ટાઈમ થયો છે ને એટલે સૂરજ દાદા પણ થોડાક ઉપર આવેલા છે. એટલે આમ તડકો ભલે હતો પણ જરાય આમ જેને કહેવાય ને ગરમી જે થાય ને એ નથી થતી. હસબન્ડ ને એ લોકો બેસી ગયા છે ને હું ને દેરાણીને જોઈએ બધું અમે એમ જોઈએ છીએ કે શું છે, કેવી રીતના છે એમ. તો જો આ બાજુ અમને એમ હતું કે શું છે, બધા ગળદી છે. તો અહીંયા છે ને એક બાઇક હતી જેના ઉપર ફોટોસ બધા ક્લિક કરાવતા હતા. પર પર્સન 40 રૂપીસ કે 60 રૂપીસ એવું કાંઈક હતું. તો એટલે અમે કીધું કે ગળદી શેની છે એટલે અમે એ જોવા માટે આવ્યા હતા. તો આવી જો યલો કલરની આમ આખી ફેમિલી બેસી શકે ને એ ટાઈપની છે ને કાંઈક બાઇક હતી. એટલે બધા જ ફોટોસ ક્લિક કરાવતા હતા. સેલ્ફી અહીંયા કને રાખીને એમાં પણ જે બધા વિડીયોઝ બનાવે ને તો એ પણ હતું. એ બધા કપલમાં ઘણા કરાવતા હતા. અને મને અહીંયા ગોગલ્સ દેખાઈ ગયા તો મેં ચાલો જો મને આ ગમતા હતા પણ થોડાક આમ ઊંચા નીચા શેપમાં હતા એટલે પછી મેં ન લીધા, રાખી દીધા. ને જો વાંદરો છે ને એ આવી ગયો. તો વાંદરા તો બહુ જ હતા અહીંયા મહાબળેશ્વરમાં. આમ રસ્તામાં બી રોડ ઉપર આપણે ગાડીમાં જતા હોય ને તો પણ કેટલી જગ્યાએ વાંદરા બેઠા હોતા હતા. એટલે કેમ કે ગ્રીનહરી જેટલી છે એટલે વાંદરા બહુ જ બધા હોય છે. જો અહીંયા એક આવી ગયો છે ડસ્ટબિનમાંથી છે ને કોથળી કાઢીને એની અંદરથી કાંઈ ખાવાનું મળે ને તો તોડીને જો એ ગોતે છે ખાવા માટે. એટલે થોડી વાર પછી જો અમે લોકો અહીંયા બેઠા હતા અને વાંદરા તો બહુ બધા હતા એટલે મોબાઈલ નહીં પકડવું પડે તરત જ, નહીં તો હાથમાંથી છે ને ઝડપીને લઈ જાય, નહીં તો પછી કાંઈ જ ન થાય. એટલે થોડું એ ધ્યાન રાખવું પડે. પછી છે ને રસ્તામાં એક સિરામિકની છે ને દુકાન દેખાઈ ગઈ. તો હસબન્ડને કીધું કાર ઊભી રાખો અને ગાડી એને ઊભી રાખીને તો અમે લોકો જો આવી ગયા છીએ. અહીંયા કાને સિરામિકની બહુ જ બધી વસ્તુ હતી પણ એટલી મોંઘી હતી એટલે પછી લીધું કાંઈ જ નહીં. પણ એટલી સરસ સરસ વસ્તુ હતી. ભાવ જેને કહેવાય ને કે જ્યાં આપણે હમણાં ગુજરાતમાં અહીંયા છે ને એનાથી બહુ જ વધારે ભાવ હતા. એટલે પછી વધારે ભાવ દઈને કાંઈ લેવાનો મતલબ નથી. એટલે જોયું, જો મેં કીધું રિઝનેબલ ભાવ હશે તો લેશું. એટલે ભાવ થોડા મને વધારે લાગ્યા ને એટલે પછી કાંઈ અમે લીધું નહીં. બટ વસ્તુ બધી જ સારી સારી હતી. આમ ડાઇનિંગ ટેબલ ને હોય ને એના માટે બહુ જ સરસ લાગે. બટ મારા પાસે ડાઇનિંગ ટેબલ છે ને અમુક વસ્તુ મને આમ ગમતી હતી બહુ જ ડાઇનિંગ ટેબલ ઉપર રાખવા માટે. પણ ડાઇનિંગ ટેબલ છે ને મારા ઘરમાં છે નહીં. અને જો બધી જ વસ્તુ હોય ને અમે જોતા હતા. અને લાસ્ટમાં છે ને અહીંયા સર્વિંગ બાઉલ બહુ જ સરસ હતા. જેમ કે કાંઈ આપણે જમવાનું બની જાય ને પછી આપણે ડાઇનિંગ ટેબલ ઉપર મૂકવું તો બહુ જ સરસ લાગે. તો સર્વિંગ બાઉલ છે ને બહુ જ સરસ હતા, જે આવી રીતના શેપમાં હતા હાંડીમાં. તો બહુ જ સરસ હતા. જોવામાં એટલા સરસ લાગતા હતા, ક્યુટ લાગતા હતા. અને બીજા છે ને અચારમાં આપણે યુઝ કરી શકીએ કે બીજી બધી વસ્તુમાં આપણે કાંઈ પણ વસ્તુ રાખવામાં, બિસ્કિટ છે કે કાંઈ પણ એવી રીતના રાખવામાં છે ને અહીંયા મસ્ત મજાના હતા. પણ પછી મેં કાંઈ લીધું ન હતું. ને જો તમને દેખાડું નજીકથી તો આની અંદર આપણે ઘણા હળદર રાખે, નમક રાખે, મસાલા રાખે. વધારે તો છે ને નમકમાં એમાં યુઝ કરે, ઘણા ખાંડ રાખે, ચાય પત્તી રાખે. તો બહુ જ આમ કલર બી એકદમ સરસ હતો. પણ જેમ કે મોંઘા બહુ જ હતા ને એટલે પછી લીધું નહીં. પછી અમે લોકો છે ને ચોકલેટ્સ લેવા માટે આવી ગયા છીએ. તો આખી જ મોટી એવી ચોકલેટ્સની ને બધી દુકાન હતી ને તો ત્યાં આવ્યા છીએ. ને આ છે ને કાંઈક ટોપરાનું ને એવું કાંઈક બનેલું હતું. બીજી બધી ચોકલેટ્સ હતી. પછી સિરપમાં હતા બધા અલગ અલગ ફ્લેવરમાં, જે આપણે શરબત બનાવી શકીએ. દૂધ કોલ્ડ ડ્રિંક્સમાં અલગ અલગ ફ્લેવરમાં બધા હતા. તો આ હતો મહાબળેશ્વરનો વિડીયો. તમને લોકોને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. ચેનલ પર નવા હો તો જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.